So, student, in last session we have seen the different terminology of screw thread, right? Including the pitch, crest, root, flank, major diameter, minor diameter. Okay. We have also covered the types of error in various diameters. We have also discussed the types of pitch error, and we have learned how to measure the major diameter using hand micrometer method, then the bench micrometer methods. Okay. Now let's learn how to measure minor diameter. Okay. Now by definition, you need to be very clear what is minor diameter. Okay. So in thread, minor diameter is smallest diameter, or you can say it's a diameter from root to root. Okay. એટલે આપણે કહી શકીએ કે સૌથી નાનો ડાયામીટર છે અને રૂટથી રૂટ સ્પેસ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, લિનિયર ડિસ્ટન્સ છે, એને શું કહેવાય? માઇનોર ડાયામીટર કહેવાય. તો એને મેઝર કરવા માટે ઘણી મેથડ છે. ધ વન ઓફ ધેમ ઇઝ ફર્સ્ટ ઇઝ 2 VPCs મેથડ્સ. ઓકે. તો આ મેથડનું નામ કેમ આવું આપેલું છે? કારણ કે આ મેથડની અંદર મેઝરમેન્ટ કરવા માટે V શેપ નામના પીસીસ યુઝ કરવામાં આવે છે, લાઇક ધીસ. ઓકે. એક પોઇન્ટેડ ટૂલ હોય છે અને જે થ્રેડ, આ જે પોઇન્ટેડ પોઈન્ટ છે એ શું કરે છે? થ્રેડના માઇનોર ડાયામીટરને શું કરે છે? ટચ કરે છે. એટલે કે આ V શેપ છે એટલા માટે એનું નામ પાડ્યું છે VPCs મેથડ્સ, રાઈટ? નાઉ હિયર the minor diameter of V screw thread is measured by a comparative method using floating carriage diameter measuring machine. Okay. એટલે કે આ જે મશીન છે એનું નામ શું છે? ફ્લોટિંગ કેરેજ ડાયામીટર મેઝરિંગ મશીન છે. હવે તમે મશીનમાં ધ્યાનથી જુઓ કે કેવી રીતનું છે કે અહીંયા માઇક્રોમીટર હેડ છે, અહીંયા ફિડ્યુશિયલ ઇન્ડિકેટર છે અને આ બે શું છે? સેન્ટર છે. ઓકે. તો વર્કપીસને આપણે અહીંયા હેલ્ડ કર્યો છે અને હવે રીડિંગ કેવી રીતે લેવાનું છે? લેટ મી એક્સપ્લેન. નાઉ લુક એટ ધ બોટમ. કે બોટમ ફિગરમાં તમે જો આ પીસીસ છે, મેં હમણાં ફિગરમાં તમને ડ્રો કરીને બતાવે, એ શું કરશે? થ્રેડને માઇનોર ડાયામીટર આગળ ટચ કરશે. ઓકે. એટ દેટ ટાઈમ વી હેવ ટુ એપ્લાય પ્રેશર ફ્રોમ ધીસ બોથ સાઇડ. ઓકે. તો આ જે સાઇડ શું છે? એ બાજુ ફિડ્યુશિયલ ઇન્ડિકેટર છે, ફિડ્યુશિયલ ઇન્ડિકેટર. આ બાજુ શું છે? માઇક્રોમીટર હેડ છે. તો આ માઇક્રોમીટર હેડર ક્યાં છે? અહીંયા છે. અને ઇન્ડિકેટર ક્યાં છે? અહીંયા છે. ઓકે. તો અહીંયા રીડિંગ કેવી રીતે લેવાના છે? તો રીડિંગ લેતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે જે 20 પીસીસ છે એ રૂટ ડાયામીટરને ટચ કરે. ઓકે. નાઉ ધી થ્રેડેડ વર્કપીસ ઇઝ દેન રિપ્લેસ બાય સ્ટાન્ડર્ડ રેફરન્સ કેસ. હવે સમજવા પ્રયત્ન કરીએ કે ભાઈ આ પ્રોસિજર શું છે, અને રીડિંગ લેવું હોય તો કેવી રીતે લઈ શકાય. તો ફિગરમાં જુઓ કે બે V પીસીસ છે, 1 and 2. નાઉ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ દે આર કોન્ટેક્ટિંગ. કે ભાઈ અહીંયા એક કોન્ટેક્ટ થયો છે અને એક અહીંયા કોન્ટેક્ટ થયો છે. તો આ જે ડિસ્ટન્સ છે એ આપણું શું છે? માઇનોર ડાયામીટર છે. ઓકે. હવે એને મેજર કરવું છે તો કેવી રીતે કરી શકાય? કે જે આ V પીસ છે અહીંયા ક્યાંથી આવશે? અહીંયા આપણે પ્રેશરાઇઝ કરીશું માઇક્રોમીટર હેડથી. અહીં આ બાજુથી આપણે શું કરીશું? માઇક્રોમીટરને ફોર્સ કરીશું, જેથી આ V પીસને અહીંયા કોન્ટેક્ટ કરાવવો છે, રાઈટ? સામે અહીંયા જે છે અહીંયા ઇન્ડિકેટર મૂકેલું છે. હવે ઇન્ડિકેટર કેમ મૂક્યું છે? જનરલી માઇક્રોમીટરમાં કેવું હોય? આપણી પાસે રેચેટ સ્ક્રૂ હોય છે. રેચેટ સ્ક્રૂ શું છે? સ્પ્રિંગ લોડેડ હોય છે, જેના દ્વારા આપણે શું કરી શકીએ? ઇનફ પ્રેશર આપી શકીએ છીએ, કોન્ટેક્ટ પ્રેશર આપી શકીએ. પણ આ મેથડની અંદર શું કરવાનું છે? ઇન્ડિકેટર જે મૂકેલું છે અહીંયા, જસ્ટ લુક એટ ઓવર હિયર, યલો કલરનું, બરાબર? તો એનો પોઇન્ટર જે છે 0 રહે એટલું પ્રેશર આપણે માઇક્રોમીટર હેડને ગોળ ફેરવીને આપવાનું છે. ધીસ વિલ એન્શ્યોર અ પ્રોપર કોન્ટેક્ટ ઓફ V પીસીસ એટ ધ માઇનોર લોકેશન્સ. હવે શું કરવાનું છે? સેટિંગ કરવું હોય તો આપણે એવું માનીએ છીએ કે ભાઈ સેટિંગ સિલિન્ડર આવે છે, અને સ્ટાન્ડર્ડ ગેજ પણ કહેવાય. તો એ ગેજનો ડાયામીટર કેટલો હોય છે? માઇનોર ડાયામીટર બરાબર જ હોય છે, રાઈટ? તો સૌથી પહેલાં શું કરવાનું છે કે જે પહેલું રીડિંગ લેવાનું છે R1, એ સેટિંગ સિલિન્ડર ઉપર લેવાનું છે. તો એના ઉપર V પીસને શું કરવાનું છે? કોન્ટેક્ટ થવું જોઈએ, અને રીડિંગ આપણે શું કરવાનું છે? નોંધી લેવાનું છે, રાઈટ? સો દેટ R1 ઇઝ કોલ્ડ માઇક્રોમીટર રીડિંગ ઓન સ્ટાન્ડર્ડ સિલિન્ડર. તો રીડિંગ લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે માઇક્રોમીટરથી જ્યારે એક પીસ સિલિન્ડરને ટચ કરશે તો સામે આ ઇન્ડિકેટર જે છે, ડાયલ ઇન્ડિકેટરવાળો V પીસ છે, એ પણ ટચ થવું જોઈએ. તે સમયે જે ફિડ્યુશિયલ ઇન્ડિકેટર છે એનો પોઇન્ટર જે છે એ 0 ઉપર આવે એટલું જ પ્રેશર આપણે શું કરવાનું છે? એપ્લાય કરવાનું છે. સો ધીસ વિલ એન્શ્યોર અ પ્રોપર કોન્ટેક્ટ પ્રેશર ઓન સેટિંગ સિલિન્ડર. હવે શું કરીશું? એઝ રિટન ઓવર હિયર કે વી આર ગોઈંગ ટુ રિપ્લેસ ધીસ સ્ટાન્ડર્ડ સિલિન્ડર વિથ ધ થ્રેડેડ વર્કપીસ, કે જેનું આપણે ખરેખર હવે માપવાનું છે માઇનોર ડાયામીટર. હવે એને આપણે શું કરવાનું છે? ઇન્સર્ટ કરવાનું છે, રાઈટ? સો હિયર ધી થ્રેડેડ વર્કપીસ ઇઝ ધેન રિપ્લેસ્ડ બાય સ્ટાન્ડર્ડ રેફરન્સ સિલિન્ડર setting gauge of diameter approximately equal to the minor diameter of screw thread to be measured, and second reading is also taken. તો સૌથી પહેલું જે રીડિંગ આવ્યું શું આવશે? જે સેટિંગ સ્ટાન્ડર્ડ સિલિન્ડરનું છે, R1નું છે.
પછી આપણે વર્કપીસ એકચ્યુઅલી મૂક્યો અને એનું રીડિંગ લીધું. હવે રીડિંગ લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. માની લઈએ કે આપણે આ વર્કપીસ છે આપણો, તો અહીંયા જે વી પીસ છે અહીંયા કોન્ટેક્ટ કરે અને આ જે સેકન્ડ ઓપોઝિટ એન્ડ છે જેને આપણે ફિડ્યુશિયલ ઇન્ડિકેટર એન્ડ કહીએ છીએ, રાઈટ. તો એમાં પણ આપણે શું કરવાનું છે કે જે રીતે કોન્ટેક્ટ કરે ત્યારે ધ્યાન રાખવાનું છે કે એમાં ઇન્ડિકેટર ફરીથી 0 બતાવવું જોઈએ. કારણ કે તમે જ્યારે વર્કપીસને જ્યારે તમે ગોઠવો છો પીચ મેજરિંગ મશીન વચ્ચે, ત્યારે એન્શ્યોર કરવાનું છે કે જે પ્રેશર તમે સેટિંગ સિલિન્ડરમાં આપ્યું છે એ જ સેટિંગ સિલિન્ડર આપણે એ પ્રેશર અહીંયા વર્કપીસમાં પણ આવવું જોઈએ. એટલા માટે આપણે શું કરીએ છીએ કે ફિડ્યુશિયલ ઇન્ડિકેટરને યુઝ કરીએ છીએ. એટલે R2 રીડિંગ લેતી વખતે ધ્યાન રાખવાનું કે જે ફિડ્યુશિયલ ઇન્ડિકેટરનો પોઇન્ટર છે એ 0 ઉપર સેટ થવો જોઈએ. દેટ એન્શ્યોર ઇન બોથ ધ કેસીસ a proper contact pressure at the root level. Okay. Now let's try to understand how the equation works. Here it is written minor diameter of the given thread is D is equal to plus minus R2 minus R1. હવે આપણે આને સમજીએ. Let's say this is standard cylinder. Okay. કે એનો ડાયામીટર આપણને શું છે ખબર છે D. ઓકે. હવે એનું રીડિંગ લઈએ છીએ. રીડિંગ આપણે V પીસથી લીધું. Using micrometer, right? We have used the micrometer. Okay. Now that reading is R1. હવે એકચ્યુઅલ થ્રેડનું રીડિંગ લઈએ છીએ લાઇક ધીસ. એ જ માઇક્રોમીટરનો ઉપયોગ કરીને અને આપણને રીડિંગ જે પણ મળી રહ્યું છે એનું આપણે નામ પાડી દઈએ R2. ઇટ ઇઝ નોટ નેસેસરી કે ભાઈ R2 અને R1 રીડિંગ સરખા જ આવે એવું જરૂરી નથી. દેર કેન બી સમ ડિફરન્સ. સો હિયર ઇટ ઇઝ ગિવન કે ભાઈ આપણો જે સ્ટાન્ડર્ડ સેટિંગ સિલિન્ડર છે D છે એનો ડાયામીટર કેટલો છે, એકચ્યુઅલી માઇનોર ડાયામીટર જેટલો જ છે. એ સેટિંગ સિલિન્ડર છે, એ સ્ટાન્ડર્ડ પીસ છે, રાઈટ. તો એની અંદર આપણે શું કરીએ છીએ, ડાયમેન્શન એડ કરીએ છીએ પ્લસ ઓર માઇનસ. માની લે કે આ થ્રેડ કેવો છે, પોઝિટિવ છે, અથવા તો આ ડાયામીટર કેવો છે, વધારે છે, થોડું વેલ્યુ વધારે આવ્યું, તો અહીંયા આપણે શું કરીશું કે R2 માઇનસ R1, એટલે કે આ જે રીડિંગ આવશે એ પોઝિટિવ આવશે. તો એમાં શેમાં એડ કરવાનું છે, વી હેવ ટુ એડ ઇન ધ સેટિંગ સિલિન્ડર dimensions. તો આપણે થોડું અહીંયા પ્લસ કરીશું. સો ધીસ વે વી આર એડિંગ ધ ડિફરન્સ ઓફ ડાયમેન્શન્સ, ડિફરન્સ ઓફ measurement taken on a thread using this pitch measuring machine, or if you can say the minor measuring we are adding the difference of dimensions on a setting cylinder dimensions. એટલે કે આ જે ડિફરન્સ આવશે it can be positive, it can be negative, right. માની લે કે થ્રેડ ધારો કે નાનો છે તો માઇનોર ડાયામીટર કેવો આવશે, ડાયમેન્શન્સ નાનું આવશે, તો આ પાર્ટ શું થઈ જશે, નેગેટિવ થઈ જશે. તો ઓરિજિનલ ડાયમેન્શન જે સ્ટાન્ડર્ડ ડાયમેન્શન છે એમાંથી આપણે શું કરવું પડે, સબસ્ટ્રેક્ટ કરવું પડે. સો ધીસ વિલ બી ધ ડિફરન્સ. તો એકચ્યુઅલ માઇનોર ડાયામીટર આપણને થ્રેડનો ખબર પડી જશે. સો ઇટ્સ વેરી સિમ્પલ ઇક્વેશન, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. સો ધીસ D is simply setting cylinder dimensions, and this reading R1 is a setting cylinder reading on a micrometer, and R2 is actual thread reading. તો આ બેનો ડિફરન્સ છે એ આપણે સ્ટાન્ડર્ડ ડાયમેન્શનમાં એડ કરવાનો છે. દેટ વિલ ગીવ યુ ધ એકચ્યુઅલી ધી માઇનોર ડાયામીટર. Now, let's learn how to measure the effective diameter. Now, effective diameter or the pitch circle diameter is very important. It is governing the functioning of thread. Try to remember this is the most important diameter. Now here, it's play very big role in perfect fitting and mating of the threads. કે આ ઇફેક્ટિવ ડાયામીટર છે એ જવાબદાર છે પ્રોપર થ્રેડના ફંક્શનિંગ માટે. તમે એવું ટ્રાય કર્યો હશે નટ બોલ્ટને ફિટ કરવા માટે કે જો એ બંનેનું ડાયમેન્શન પરફેક્ટ હોય તો નટ છે એ પ્રોપરલી રોટેટ થાય છે અને એડવાન્સ થાય છે, આગળ વધે છે, રાઈટ. જો ડાયમેન્શનમાં થોડું પણ કંઈ ગડબડ હશે તો શું થશે કે ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ મૂવ સ્મૂથલી. સો દેટ ઇઝ ડ્યુ ટુ ધ ઇફેક્ટિવ ડાયામીટર ઓફ ટુ મેટિંગ થ્રેડ્સ. નાઉ ઇન ધીસ વી હેવ ફર્સ્ટ મેથડ ઇઝ કોલ્ડ થ્રેડ માઇક્રોમીટર. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, માઇક્રોમીટર યુઝ કરવાનું છે અને એનું સ્પેશિયલ નામ આપ્યું છે થ્રેડ માઇક્રોમીટર. તો એ ખાલી થ્રેડનો જે ઇફેક્ટિવ ડાયામીટર છે એ માપવા માટે જ વપરાય છે. નોર્મલી જે ક્લાસિકલ માઇક્રોમીટર છે આપણે એનાથી એક્સટર્નલ ડાયમેન્શનમાં આપી શકીએ, ઇન્ટરનલ ડાયમેન્શનમાં આપી શકીએ છીએ. તો આ માઇક્રોમીટરનું વેરિએશન છે. ઓકે, દેટ ઇઝ ઓનલી યુઝ ટુ મેજર ધ ઇફેક્ટિવ ડાયામીટર. હિયર ઇફ યુ લુક એટ ધ ફિગર, ધી ક્લાસિકલ સ્પિન્ડલ એન્ડ એન્વિલ આર રિપ્લેસ્ડ બાય વી શેપ. તમે જુઓ ધ્યાનથી કે આ જે એન્વિલ છે એ પહેલાં ક્લાસિકલ જે માઇક્રોમીટર આવતું એમાં કેવું આવતું, ફ્લેટ ફેસ આવતો હતો. હવે આ કેવો શેપ છે, વી શેપ છે. નાઉ ધીસ વી શેપ ઇઝ સો ચૂઝન કે આને એવી રીતે પસંદ કરેલો છે કે ઇટ ઇઝ ડાયરેક્ટલી ગોઈંગ ટુ કોન્ટેક્ટ એટ એક્ઝેક્ટલી ધી ઇફેક્ટિવ ડાયામીટર સરફેસ, કે ત્યાં જ કોન્ટેક્ટ કરશે. લેટ મી ડ્રો ઓવર હિયર કે આ જે વી શેપ છે એ રીતે કોન્ટેક્ટ કરશે લાઈક ધીસ, કે અહીંયા કોન્ટેક્ટ કરશે, રાઈટ. સો ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ ગોઈંગ ટુ પિકઅપ. સામે પણ એવું છે કે જે અહીંયા જે એન્વિલ છે એનો પણ છેડો કેવો છે, ડબલ વી નોચવાળો છે લાઈક ધીસ. ઓકે,
તો અહીંયા આપણે થ્રેડને આપણે શું કરીશું, સિટિંગ કરાવડાવીશું અને દે આર ગોઈંગ ટુ બી કોન્ટેક્ટ ઓવર હિયર. So using this thread micrometer, you are going to measure effective diameter on an external thread. Okay. Now here for you can say micrometer ને આપણને જે રીડિંગ મળશે પ્રેક્ટિકલ વેલ્યુ મળશે, રાઈટ. તો ઇટ ગોઈંગ ટુ ગીવ યુ ધ પ્રેક્ટિકલ વેલ્યુ, બટ ટુ કન્ફર્મ ઇટ વી કેન યુઝ ધીસ થિયોરિટિકલ વેલ્યુ. તો અહીંયા શું છે, આ ડી ઇઝ આઉટસાઇડ ડાયામીટર ઓફ વર્કપીસ. ઓકે, વર્કપીસનો જે ડાયામીટર છે એટલે કે મેજર ડાયામીટર છે આપણને ખબર હોય, આપણે માપી શકીએ છીએ માઇક્રોમીટરથી અથવા તો વર્કની કેલિપરથી. તો એની અંદરથી આપણે આ ઇક્વેશન છે એમાં પીચ છે, જો બાદ કરીશું તો આપણને શું મળશે, થિયોરિટિકલ વેલ્યુ મળશે. વી કેન કમ્પેર વિથ ધ માઇક્રોમીટર વેલ્યુ. If both are same, you can say there is no error in given thread. Now what is advantage? The advantage of the thread micrometer is that this is the only method which shows the variation of drunken method, right? Drunken thread જે એક પ્રકારની એરર છે, રાઈટ. તો હવે ડ્રંકન થ્રેડને ડિટેક્ટ કરવું હોય તો આ મેથડથી જ કરી શકાય. આવું કેમ લખ્યું છે? વેરી સિમ્પલ. લેટ મી રિકોલ ધી ડ્રંકન થ્રેડ. લુક એટ ઓવર કેરફુલી. તો અહીંયા જે થ્રેડ છે એ કેવા છે, શેપમાં તો છે જ લાઈક ધીસ, પણ એમનું જે ઓરિએન્ટેશન છે એ કેવું છે, નમેલું છે. મેં પહેલાં પણ વાત કરી કે લાઇબ્રેરીમાં બુક્સ મૂકેલી હોય થોડી ટિલ્ટ થઈ જાય. બુક્સ તો એનું ક્રોસ સેક્શન તો સેમ છે, પણ વેન ઇટ ઇઝ ટિલ્ટિંગ they are going to create similar action like drunken method, right? હેલિક્સ એંગલ છે થ્રેડનો, હેલિક્સ એંગલ સ્ટ્રેટ હોવો જોઈએ, એટલે કે કટિંગ છે એનું એ પ્રોપર હોવું જોઈએ, સ્ટ્રેટ ડિરેક્શનમાં હોવું જોઈએ, પણ એની જગ્યાએ શું થાય, ઉપર નીચે થાય છે. ધ્યાનથી ફિગરમાં જુઓ. લેટ મી ઝૂમ ઇન સો યુ કેન લુક એટ ઇટ પ્રોપરલી. તમે જો આ જે કેવી રીતે લખેલું છે, થ્રેડને જુઓ ધ્યાનથી. આ નીચેના થ્રેડ જુઓ તમે, જે યલો લાઇનથી દર્શાવેલા છે, રાઈટ. ઇટ ઇઝ પરફેક્ટલી ઇન સ્ટ્રેટ લાઇન. બટ ઇફ યુ લુક એટ ધી અપર સાઇડ, કે જે ઉપરના થ્રેડ છે જે યલો સર્કલમાં કરેલા છે એ કેવા છે, થોડા ઉપર નીચે છે, વેવી શેપમાં છે. એની જે બોટમ સરફેસ કેવી છે, વેવી શેપ છે. સો ધીસ કાઇન્ડ ઓફ ડ્રંકન એરર કેન ઓનલી બી ડિટેક્ટેડ બાય ધીસ થ્રેડ માઇક્રોમીટર. નો અધર મેથડ કેન ડિટેક્ટ ઇટ, રાઇટ. દેટ્સ વાય ઇટ ઇઝ રિટન ક્લિયરલી હિયર. The advantage of method is it can detect the drunken error. Now second method is using wires. કે સ્ટાન્ડર્ડ વાયર આવે છે એનો ઉપયોગ કરીને પણ તમે શું કરી શકો છો, ઇફેક્ટિવ ડાયામીટર ફાઇન્ડ કરી શકાય છે. નાઉ ધીસ ઇઝ ધ મોસ્ટ કોમન મેથડ ઓફ પીચ ડાયામીટર મેઝરમેન્ટ. ઇન ધીસ મેથડ સ્મોલ રોડ્સ ઓર વાયર્સ આર ઓન ધ થ્રેડ એન્ડ મેઝરમેન્ટ્સ આર ધેન મેડ ઓવર અંડર ધ વાયર્સ વિથ ધ માઇક્રોમીટર એન્ડ એની અધર મોર એક્યુરેટ મશીન્સ. ઓકે, હવે આ મેથડ કેવી રીતે કામ કરે છે આપણે જોઈએ. બટ બિફોર દેટ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ સ્ટાન્ડર્ડ રોડ એન્ડ વાયર્સ. એને ઘણીવાર બેઝ સાઇઝ વાયર પણ કહેવામાં આવે છે. હવે આ વાયર કેવા છે, લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. સૌથી પહેલાં આપણે ફિગરને સમજીએ. તો અહીંયા જે વાયર મૂકેલો છે અથવા રોડ છે એને એવી રીતે મૂકેલો છે કે એ એક્ઝેક્ટલી એમ કહી શકાય કે પીચ પોઈન્ટ અથવા તો ઇફેક્ટિવ પોઈન્ટ છે એને કોન્ટેક્ટ કરશે. હવે આ સ્ટીલનો જે વાયરનો ડાયામીટર છે એને બેઝ સાઇઝ વાયર એટલા માટે કહેવાય કે દરેક વખતે થ્રેડ બદલાયા કરશે, એની પીચ બદલાયા કરે. તો જે સ્ટાન્ડર્ડ સ્ટીલ વાયર છે એનો પણ શું થશે, ડાયામીટર બદલાયા કરશે. તો વી હેવ ટુ ચૂઝ અ બેસ્ટ સાઇઝ. બેસ્ટ સાઇઝ મતલબ આપેલા વાયરમાંથી એવી સાઇઝ પસંદ કરવાની છે કે જે આપણને શું કરશે, અહીંયા કોન્ટેક્ટ કરી આપશે, રાઈટ. સો હિયર વી આર યુઝિંગ ઇન ધીસ મેથડ વી આર ગોઈંગ ટુ યુઝ ઓનલી વન વાયર. દેટ્સ વાય ધ નેમ ઇઝ ગિવન વન વાયર મેથડ. અધરવાઇઝ the concept of all the wire methods are same, right? Now in this method only one wire is used. Okay, now it is placed between the two threads and one side, એટલે કે એક બાજુ એને મૂકવાનો છે અને બીજી બાજુ શું કરવાનું છે કે માઇક્રોમીટરનું જે એનવિલ છે એને આપણે શું કરીશું, ટચ કરાવીશું. સો ધીસ વે વી આર ગેટિંગ સપોર્ટ ઓન ધીસ સાઇડ, ઓન અ વાયર સાઇડ, અને ઓપોઝિટ સાઇડ વી આર ગોઈંગ ટુ કોન્ટેક્ટ ટુ થ્રેડ્સ ઓન એનવિલ સાઇડ. ઓકે, નાઉ ફર્સ્ટ માઇક્રોમીટર રીડિંગ D1 is noted on standard gauge whose dimension is approximately same as to be obtained by this method. એટલે કે ફરીથી આપણે હંમેશા જ્યારે તમે પીચ ડાયામીટર કે માઇનોર ડાયામીટર મેઝર કરતા હોવ છો તો એમાં આપણે સેટિંગ સિલિન્ડરનો ડાયમેન્શન આપણે યુઝ કરીએ છીએ સેટ કરવા માટે. ઓકે, તો એનું જે ડાયમેન્શન શું છે, ડી કન્સિડર કરીએ છીએ. નાઉ એ વખતે આપણે શું કરીશું, D1 નોટ ડાઉન કરીશું. એટલે કે આપણે કહીએ કે જે સિલિન્ડર આપણે જે યુઝ કર્યો છે સેટિંગ સિલિન્ડર એને આપણે સ્ટાન્ડર્ડ માનીએ છીએ અને એના ડાયમેન્શનની અંદર આપણે વર્કપીસનું જે ડાયામીટર માપવાના છે એમાં એડ કરીશું અથવા સબસ્ટ્રેક્ટ કરીશું. સો વી હેવ ટુ ટેક ટુ રીડિંગ્સ, D1 રીડિંગ એન્ડ D2 રીડિંગ. D1 is a reading taken on a standard gauge and D2 is an actual reading taken on a workpiece. But this difference between them is going to be added in a standard dimensions. Okay.
Now the setting gauge is then replaced by thread under a test and reading D2 is noted. Now effective diameter is as given as explained earlier, D plus minus D1 minus D2. જો પોઝિટિવ હશે કે આપણે જે એકચ્યુઅલ વર્કપીસ છે એનું ડાયમેન્શન ધારો કે વધારે આવ્યું તો સ્ટાન્ડર્ડ સિલિન્ડરમાં એ એડ થશે. માની લો કે આ જે એકચ્યુઅલ વર્કપીસનું રીડિંગ ઓછું આવ્યું કે ઓછો પીચ ડાયામીટર છે, ઇન દેટ કેસ D માઇનસ થશે, રાઈટ. સો ઇટ્સ ડિપેન્ડ ઓન ધ સબસ્ટ્રેક્શન ઓફ ધીસ ટુ રીડિંગ્સ. ઓકે, now here if D2 is greater than D1 use a positive sign and if D2 is less than use a negative sign. તો આ જે D2 રીડિંગ શું છે એ વર્કપીસ રીડિંગ છે અને આ શું છે એકચ્યુઅલી સેટિંગ સિલિન્ડર રીડિંગ છે. નાઉ ઇન 2 વાયર મેથડ્સ, કે અહીંયા જો શબ્દો લખેલા છે કે હવે આ મેથડમાં આપણે શું કરીશું, 2 વાયર મેથડ યુઝ કરીશું. ઓકે, હવે બે જ કેમ, why we have one wire method, 2 wire method and third is 3 wire methods. So there is a difference between them. Let's try to learn it. In this method, the effective diameter is measured by using 2 wire methods. હવે શું થશે કે 2 વાયર મેથડનો યુઝ કરેલો છે અહીંયા. કન્સેપ્ટ ઇઝ સેમ. Similarly, we have to use the standard setting cylinder for measurements and we are going to subtract the readings. Okay. Now here, as shown in figure, the measuring distance over that outside wire is taken, right? કે આ જે ડાયમેન્શન છે આપણે એમ જે ડાયમેન્શન છે એ મેઝર કરવાનું છે માઇક્રોમીટર ઉપર અને એમ ડાયમેન્શનમાંથી આપણે શું કરવાનું છે, કોઈક ડાયમેન્શન સબસ્ટ્રેક્ટ કરવાનું. દેટ ઇઝ -3 D ઇઝ અ વાયર ડાયામીટર એન્ડ 0.86 પીચ. તો આપણને આ થિયોરિટિકલી આપણે જે રીડિંગ લીધું છે પ્રેક્ટિકલી માઇક્રોમીટરનો ઉપયોગ કરીને એમ રીડિંગ લઈએ છીએ અને એમાંથી આપણે આ શું કરવાનું છે, આ બાદ કરવાનું છે. વી હેવ ટુ સબસ્ટ્રેક્ટ ધીસ એન્ડ દેટ ગોઈંગ ટુ ગીવ યુ ધ ઇફેક્ટિવ ડાયામીટર. નાઉ હિયર ઇન ધીસ 2 વાયર મેથડ્સ the suitable size are replaced between the standard and the micrometer anvil and the first micrometer reading is taken. કે મેં પહેલાં જ કીધું ભાઈ પહેલાં રીડિંગ લેવાનું છે. let the micrometer reading is over the standard wire is R1. The standard reading is then replaced by the screw thread gauge to be measured and the second micrometer reading is taken as shown in figure. Okay, now effective diameter is given by these methods. કે આપણને જે ડાયમેન્શન મળશે એ ડાયમેન્શન જે છે એમ જે છે એ આપણે શું કરવાનું છે, અહીંયા રિપ્લેસ કરવાનું છે એન્ડ દેટ ગોઈંગ ટુ ગીવ યુ ધ ઇફેક્ટિવ ડાયામીટર યુઝિંગ 2 વાયર મેથડ્સ. નાઉ હિયર in 3 wire methods we are going to use 3 wires 1, 2 and 3. now what is benefit, અહીંયા 2 વાયર છે એટલે એમ કહી શકાય કે જે એન્વિલ છે માઇક્રોમીટરનો એ પ્રોપરલી રેસ્ટ થશે પેરેલલ ટુ ધ થ્રેડ એક્સિસ. સો ધીસ ઇઝ મોસ્ટ એક્યુરેટ મેથડ્સ, રાઈટ. That's why here it is written it is most accurate method because of this reason. કે અહીંયા જે ફ્લેટ ફેસીસ છે કોના, માઇક્રોમીટરના એન્વિલના અને સ્પિન્ડલના, એ એક્ઝેક્ટલી થ્રેડ એક્સિસને શું રહે છે, પેરેલલ રહે છે એન્ડ હેન્સ વી આર ગેટિંગ મોર એક્યુરેટ રીડિંગ, રાઈટ. તો 2 સપોર્ટ મળ્યા. આગળ માત્ર કેવું છે 2 વાયર હતા તો એમ કહી શકાય કે એવું બની શકે કે ભાઈ 2 વાયર હોવાથી આ એન્વિલનો સપોર્ટ એવું બની શકે થોડો ત્રાસો હોઈ શકે. ઇટ મે નોટ બી એક્યુરેટલી પેરેલલ ટુ ધ થ્રેડ એક્સિસ. સો 3 વાયર મેથડ ઇઝ ગોઈંગ ટુ ગીવ યુ મોર એક્યુરેટ રીડિંગ્સ. In this method, we are going to use 3 wire method of equal and precise diameter. Okay, and they are going to place at opposite grooves of the threads. Now the distance m over the out surface of the wire with the micrometer is measured. Now the wires are either held in hand or secured in the grooves by applying grease in the thread. કે જે વાયર છે એને આપણે હાથેથી પણ પકડી શકીએ છીએ કારણ કે એના માટે કોઈ સ્ટેન્ડ નથી, કોઈ સેન્ટર નથી. or you can simply stick with the grease. ગ્રીસ લગાવો એટલે શું, સ્ટીકી ઓબ્જેક્ટ છે એટલે વાયર છે વજનમાં હલકો હોય છે, વેઇટ બહુ હોતું નથી તો એ શું થઈ જશે, ચોંટી જશે ત્યાં. નાઉ this method ensure proper alignment of anvil faces and micrometer parallel to the thread axis and this is more accurate method as discussed. Now effective diameter આપણે શોધવો હોય તો આ ઇક્વેશન છે જેમાં m ડાયમેન્શન ક્યાંથી આવશે, માઇક્રોમીટરમાંથી આવશે યુઝિંગ 3 વાયર મેથડ્સ. ઓકે, અને અહીંયા તમે મૂકી દેશો તો આ ઇક્વેશન આપણને શું મળશે, ઇફેક્ટિવ ડાયામીટર આપશે. Now let's talk about the measurement of pitch. Okay, pitch as we have learned in theory, pitch is simply linear distance of a point on a thread to the same point on a consecutive thread. કે આજુબાજુના થ્રેડના 2 સેમ પોઈન્ટ વચ્ચેનું જે લિનિયર ડિસ્ટન્સ છે પેરેલલ ટુ ધ થ્રેડ એક્સિસ છે એને શું કહેવાય, પીચ કહેવાય. હવે આ જે ડિસ્ટન્સ છે આપણે શું કરવું છે, મેજર કરવું છે. વી વોન્ટ ટુ વેરીફાય દેટ પીચ ઇઝ યુનિફોર્મ એક્રોસ ધ ઓલ ધ થ્રેડ, કે બધા થ્રેડનું જે સ્પેસિંગ છે એ કેવું છે, ઇક્વલ છે. ઇટ મીન્સ ધ પીચ ઇઝ યુનિફોર્મ એક્રોસ ધ એન્ટાયર થ્રેડ લેન્થ, રાઈટ. તો આ કેવી રીતે મેજર કરી શકાય? સો વી હેવ વેરિયસ મેથડ. વન ઓફ ધ મેથડ ઇઝ પીચ મેઝરિંગ મશીન્સ. હવે આ મેજરિંગ મશીનમાં શું છે,
it is very simple and accurate methods for the measurement of screw pitch. Now here, the thread component is mounted on two center on pitch measuring machine. તો આપણે એમ કહી શકીએ કે આ જે વર્કપીસ છે એને બે સેન્ટર વચ્ચે શું કર્યું છે, ગ્રીપ કરેલું છે, રાઈટ. હવે વન ઓફ ધ ધેમ ઇઝ ક્લબ વિથ ધ માઇક્રોમીટર હેડ એન્ડ સેકન્ડ ઇઝ ક્લબ વિથ ધી another end, second end is clubbed with the fiducial indicator, right? So this will ensure a proper contact of these stylus on a given thread. Now then stylus of a size such that it contact the thread flank, it is flank, at contact point near the pitch line as shown in figure. તો હવે આ જે સ્ટાઇલસ છે આપણે ડાયલ ઇન્ડિકેટરમાં પણ જોયું હતું કે જે કોન્ટેક્ટ પોઈન્ટ હોય છે એ સુધા અહીંયા ટચ થવો જોઈએ, એવી રીતે ટચ થવું જોઈએ કે ફ્લેંક પોઈન્ટ આગળ જ ટચ થવું જોઈએ, રાઈટ. એ વખતે જે ડાયલ ઇન્ડિકેટરનું આ જે છે ઇન્ડિકેટર છે ફિડ્યુશિયલ ઇન્ડિકેટર એ 0 બતાવવું જોઈએ. ધીસ વિલ એન્શ્યોર અ પ્રોપર કોન્ટેક્ટ પ્રેશર બિટવીન ધી સ્ટાઇલસ એન્ડ એકચ્યુઅલ થ્રેડ. એવું ના કરી શકાય, તમે વધારે પ્રેશર ના આપી શકો, રાઈટ. સો જસ્ટ લાઇક અ ડાયલ ઇન્ડિકેટર વી હેવ ટુ એન્શ્યોર દેટ ધી સ્ટાઇલસ ઇઝ સિમ્પલી હેવિંગ અ પ્રોપર ફિઝિકલ કોન્ટેક્ટ. Now, after putting the stylus in the thread groove micrometer head, it is moved to set fiducial indicator shows 0, right? હવે તમે આને ટચ કરાવો અને પછી આ ઇન્ડિકેટર 0 થાય એ પ્રમાણે આને શું કરવાનું છે, ડિવાઇસને સેટ કરવાનું છે. This micrometer reading is R1 is noted કે તમારે કેવી રીતે સેટ કરવાનું છે, માઇક્રોમીટરને મૂવ કરવાનું છે. એ વખતે આ જે કોન્ટેક્ટ થશે અને કોન્ટેક્ટ વખતે આ ઇન્ડિકેટર 0 બતાવે વર્ટિકલી એ રીતે સેટ કરવાનું છે અને એ વખતે અહીંયા R1 રીડિંગ નોટ ડાઉન કરવાનું. ઓકે. નાઉ સ્ટાઇલસ ઇઝ પ્લેસ્ડ ટુ ધ અનધર થ્રેડ. હવે શું કરવાનું, સ્ટાઇલસને ફરી પાછું બીજા થ્રેડ ઉપર લઈ જવાનું અહીંયા, અને એ જ પ્રક્રિયા આપણે શું કરવાનું છે, રિપીટ કરવાનું છે. માઇક્રોમીટરની રીતે સેટ કરો કે અહીંયા ફરીથી ઇન્ડિકેટર શું કરે કે સ્ટાઇલસ અહીંયા કોન્ટેક્ટ કરે અને સાથે સાથે ઇન્ડિકેટર શું કરે, 0 બતાવે. નાઉ ધીસ ઇઝ કોલ R2 રીડિંગ. ઓકે. by moving the micrometer. Now stylus is placed to another thread by moving the micrometer head. Once again micrometer is set so that the indicator shows 0 and the second reading R2 is noted, right? કે જેમ એક ગ્રુવમાં આપણે રીડિંગ લીધું હતું એવું ને એવું આપણે થ્રેડના બીજા ગ્રુવમાં રીડિંગ લેવાનું છે. રીડિંગ લેતી વખતે આપણે ઇન્શ્યોર કરવાનું છે કે સ્ટાઇલસ છે એ બંને ગ્રુવને પ્રોપર કોન્ટેક્ટ પ્રેશરથી ટચ કરે છે. એટલા માટે આપણે દરેક વખતે ઇન્ડિકેટરને શું કરીએ છીએ, સેટ થાય ત્યાં સુધી આપણે શું કરીએ છીએ, માઇક્રોમીટરને મૂવ કરીએ છીએ. એ ત્યારે 0 સેટ થઈ જાય ત્યારે આપણે શું કહેવાનું છે, સેકન્ડ રીડિંગ R2 લેવાનું છે. નાઉ ડિફરન્સ બિટવીન ધીસ ટુ રીડિંગ્સ R1 માઇનસ R2, રાઈટ, ઇરિસ્પેક્ટિવ ઓફ સાઇન, બરાબર. હવે બંને વચ્ચે જે ડિફરન્સ છે એ શું છે, સીધો પીચ ડિસ્ટન્સ છે. કે અહીંયા જે રીડિંગ આવ્યું માની લઈએ કે 10 આવ્યું છે અને આ સેકન્ડ ગ્રુપમાં શું આવ્યું છે, 12 આવ્યું છે. તો ડિફરન્સ બિટવીન ધેમ ઇઝ સિમ્પલી 2. સો 2 mm ઇઝ અ પીચ. વેરી સિમ્પલ. પણ આ ખાલી 2 કોન્સિક્યુટિવ થ્રેડ થયા. એવી રીતે આપણે બાકીના તમામ થ્રેડને આવી રીતે મેઝર કરવા પડે અને એન્શ્યોર કરવું પડે કે થ્રેડની એન્ટાયર લેન્થમાં જેટલા પણ થ્રેડ છે એ બંને થ્રેડની આજુબાજુની પીચ છે એ યુનિફોર્મ છે. એવું નથી કે એક બે થ્રેડને મેઝર કરે અને છોડી દેવાનું છે. યુ હેવ ટુ મેઝર ધી બિકોઝ થ્રેડ ઇટ સેલ્ફ ઇઝ હેલિકલ ગ્રુવ સ્ટાર્ટિંગ ફ્રોમ અ ફિક્સ પોઈન્ટ એન્ડ ઇટ્સ કમ્સ ટુ ધ એન્ડ. તો દરેક વખત થ્રેડની જે પીચ છે યુનિફોર્મ રહેવી જોઈએ. જો પીચ યુનિફોર્મ નહીં રહે તો જે મેટિંગ થશે, જે ફંક્શનિંગ છે એ પ્રોપરલી થશે નહીં અને ત્યાં કોઈ પર્ટિક્યુલર જગ્યાએ જો પીચ વેરી થતી હશે તો ત્યાં નટ કે બોલ્ટ છે અથવા તો સ્ક્રૂ પેર છે માલ ફંક્શનિંગ કરશે, આગળ જશે નહીં અથવા રોટેટ પણ નહીં થાય. નાઉ અનધર મેથડ ઇઝ ટૂલ્સ મેકર માઇક્રોસ્કોપ. અહીં હવે માઇક્રોસ્કોપ છે, કેવી રીતે મેજર કરી શકાય. અનધર મેથડ ઇઝ યુઝિંગ ધ સ્ક્રૂ પીચ ગેજ. તો અહીંયા તમે જો કે અહીંયા જે એક બ્લેડ કહી શકાય, બ્લેડની ઉપર થ્રેડ કટ કરેલા છે વેરિયસ પીચના. તો આપણે શું, આ થ્રેડ પીચ ગેજ કહેવાય. એનો ઉપયોગ આપણે શું કરી શકીએ, ઇટ્સ અ સિમ્પલ મેથડ્સ કે રેડીમેડ છે. એને શું કરવાનું, આપણી પાસે જે થ્રેડ હોય એની સામે આમાંથી કોઈ પણ એક જે થ્રેડવાળી બ્લેડ છે એને મેચ કરવાની. જો પ્રોપરલી મેચ થઈ જાય અને પેલી બાજુથી લાઇટ ના આવે અને આ દરેક ફેસને કોન્ટેક્ટ કરે તો એ જે બ્લેડ છે એના ઉપર પીચ લખેલી હોય એ આપણા થ્રેડની શું છે, પીચ છે. સો ધીસ ઇઝ વેરી સિમ્પલ મેથડ્સ, ઓકે, વિચ ઇઝ યુઝડ ઇન વર્કશોપ. Now you can also use the microscope. Now this is optical projection methods to measure the thread pitch along with its form. હવે કરવાનું શું છે કે આપણી પાસે આ મશીનમાં કે જે થ્રેડ છે એ ટેબલ ઉપર મૂકવાના છે. Now thread placed on a table and is compared with the master thread profile. હવે આ માઇક્રોસ્કોપ છે કે માઇક્રોસ્કોપનું કામ શું છે કે કોઈ પણ માઇનોર ડિટેલને આપણે મેગ્નિફાય કરીને જોઈ શકીએ છીએ.
તો આપણને બેનિફિટ શું થશે કે નીચે જે થ્રેડ આપેલા છે એની સ્ટાન્ડર્ડ ટેમ્પલેટ તૈયાર હશે, માસ્ટર પ્રોફાઇલ કહેવાય. એની સામે આપણે આ થ્રેડ છે કમ્પેર કરવાના છે. સો બાય મેગ્નિફાઈંગ ધ ઇમેજ ઓફ ધ થ્રેડ એઝ ઓબ્ઝર્વ ફ્રોમ ધ આઈપીસ, કે અહીંથી આપણે શું દેખાશે, થ્રેડની એકચ્યુઅલી મેગ્નિફાઈંગ ઇમેજ દેખાશે. એન્ડ મેચ વિથ ધ માસ્ટર પ્રોફાઇલ બાય રોટેટિંગ ધ માઇક્રોમીટર એન્ડ રીડિંગ R1 ઇઝ ટેકન. આપણે એમ કહીએ કે ભાઈ આ માસ્ટર પ્રોફાઇલ છે. ઓકે, હવે એના ઉપર હું બીજો કલરથી ડ્રો કરીને તમને બતાવું છું, લાઈક ધીસ, કે આ આપણો થ્રેડ છે, એની સાથે આપણે શું કરીએ છીએ, મેચ કરવા પ્રયત્ન કરીએ છીએ, રાઈટ. અને રીડિંગ આપણે શું કરીશું, R1 લઈશું. અને એને રોટેટ કરવા માટે, ટેબલને આગળ પાછળ કરવા માટે આપણે શું આપેલું છે, માઇક્રોમીટર આપેલું છે. જો આ ક્રોસ સાઇડ માઇક્રોમીટર છે અને આ ફ્રન્ટ સાઇડ માઇક્રોમીટર છે. સો વી હેવ ટુ એડજસ્ટ ઇન X and Y direction. Okay, so it's a 2-dimension measurement. After the micrometer is rotated to match the second thread, તો સૌથી પહેલાં શું કરવાનું કે પહેલો થ્રેડ મેચ કરો, કે ચલો આ મેલો થઈ ગયો. હવે એને આગળ લઈ જાઓ. આ જે ક્રોસ લાઇટ આપી છે, થ્રેડ તો આપણા ઉપર અહીંયા પડ્યા રહેવાના છે, એ મૂવ થવાના નથી, પણ નીચે જે માસ્ટર પ્રોફાઇલ આપેલી છે એને આપણે શું કરી શકીએ છીએ, ફેરવી શકીએ છીએ. એટલે કે બીજો જે થ્રેડ છે ફરી પાછો બીજા થ્રેડ ઉપર આપણે પ્રોફાઇલ સેટ કરીશું અને મેઝર કરીશું રીડિંગ. તો માઇક્રોમીટર બંને જગ્યાએ આપેલા છે, અહીંયા પણ આપેલા છે અને અહીંયા પણ આપેલા છે. તમે હોરિઝોન્ટલ મૂવ થશો તો જે બે ડિફરન્સ છે ડિસ્ટન્સનું, એ શું છે, પીચ ઇટ સેલ્ફ, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ ધ ટૂલ મેકર માઇક્રોસ્કોપ ઇઝ યુઝ. બેનિફિટ શું છે કે તમે મેગ્નિફાઈંગ કરીને ઇમેજને જોઈ શકો છો. યુ કેન હેવ અ મોર પ્રોપર કંટ્રોલ ઓવર ઇન મેઝરમેન્ટ્સ. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધી મેઝરમેન્ટ ઓફ ઇન્ટરનલ થ્રેડ્સ. ઓકે, હવે ઇન્ટરનલ થ્રેડ જેમ એક્સટર્નલ થ્રેડ હોય, તો ઇન્ટરનલ થ્રેડના પણ શું હોય છે, માઇનોર ડાયામીટર હોય, બેઝર ડાયામીટર હોય, રાઈટ, પીચ ડાયામીટર હોય. તો એને કેવી રીતે મેજર કરી શકાય? નાઉ દેર ઇઝ અ ડિફિકલ્ટી બિકોઝ ઇટ ઇઝ ઇન્ટરનલ. જેટલું ઇઝીલી આપણે એક્સટર્નલમાં પરફોર્મ કરી શકીએ છીએ મેઝરમેન્ટનું, એવી રીતે ઇન્ટરનલમાં કરવું અઘરું પડે છે. વી હેવ ટુ વર્ક અરાઉન્ડ, આપણે બીજી રીતે વિચારવું પડે. સો ઇન ધીસ કેટેગરી ધ ફર્સ્ટ ઇઝ મેઝરમેન્ટ ઓફ મેજર ડાયામીટર, કે ઇન્ટરનલ થ્રેડ હોય અને એનો મેજર ડાયામીટર કેવી રીતે કન્સિડર કરવાનો. સો લેટ મી ડ્રો ઓવર હિયર. ઓકે, સો આઈ એમ ગોઈંગ ટુ શો યુ હાઉ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઇન્ટરનલ ડાયામીટર. આ જે ઇન્ટરનલ થ્રેડ છે એ આવી રીતે હોય છે. હવે એનો મેજર ડાયામીટર કયો કહેવાય, એ આ કહેવાય. ધીસ ઇઝ મેજર ડાયામીટર. એમ કહી શકાય કે જે એક્સટર્નલનો રૂટ ડાયામીટર હતો એ અહીંયા શું થઈ ગયો, અહીંયા આ રૂટ કહેવાય. ધીસ ઇઝ કોલ્ડ રૂટ, રાઈટ. બટ ધીસ ઇઝ અગેન મેજર ડાયામીટર, કારણ કે સૌથી મોટો એ જ છે. પછી ક્રેસ ટુ ક્રેસ તમે મેજર કરશો, દેટ ઇઝ કોલ્ડ માઇનોર ડાયામીટર. તો બે પ્રકારના ડાયામીટર, તો ડેફિનેશન સેમ છે, પણ જે ડાયમેન્શન વેલ્યુ છે એ અલગ થઈ જાય છે. મેજરનો મતલબ શું થાય, સૌથી મોટો ડાયામીટર. હવે ઇન્ટરનલ થ્રેડ હોય તો જે ખાડાવાળો ભાગ છે, ગેપ છે, રિસેસ છે, એની વચ્ચેનું ડાયમેન્શન શું છે, અથવા એમ કહી શકીએ જે રૂટ છે, રૂટ ટુ રૂટનો ડાયમેન્શન શું છે, મેજર ડાયામીટર છે. અને જ્યારે ક્રેસ ટુ ક્રેસનું ડાયમેન્શન છે શું છે, માઇનોર ડાયામીટર છે ઇન્ટરનલ થ્રેડ માટે. હવે સૌથી પહેલાં મેજર ડાયામીટર મેજર કરવો હોય તો શું કરી શકાય કે એક પ્રકારનું સ્ટાઇલસ યુઝ કરવું પડે. હિયર ઇન ધીસ મેથડ હોરિઝોન્ટલ કમ્પરેટર ઇઝ યુઝડ. ધી ટુ સ્ટાઇલસ ઓફ સ્પેસિફિક સાઇઝ આર એટેચ. હવે સ્ટાઇલસ એટલે કે આ કોન્ટેક્ટ પોઈન્ટ દેખાય છે અહીંયા, હિયર ઇટ ઇઝ. ઓકે, હવે આ રીતે બનાવેલા છે, થોડા ડેવિએટ થાય એટલે આપણે એમ કહીએ એક સામે આમ ટચ કરશે અને બીજો આ રીતે ટચ કરશે. એક લાઇનમાં ના આવી શકે, કારણ કે થ્રેડ પોતે કેવા છે, હેલિકલ ગ્રુવ છે. ઇફ યુ કેન ટચ ઓવર હિયર, તો ઓપોઝિટ સાઇડથી ટચ કરવો હોય તો બીજા થ્રેડ ઉપર જ કરી શકાય, સામે કરી શકાય નહીં, બિકોઝ ઇટ્સ અ કન્ટિન્યુઅસ હેલિકલ ગ્રુવ, રાઈટ. સો હિયર two stylus are used which can contact the thread grooves at the root space. કે રૂટ સ્પેસ જે છે ત્યાં શું કરશે, કોન્ટેક્ટ કરી શકશે. લેટ મી ડ્રો ઓવર હિયર, કે અહીંયા કોન્ટેક્ટ કરશે, એક અહીંયા કરશે અને એક અહીંયા કરશે. નાઉ દે આર ગોઈંગ ટુ મેક અ ટ્રાયેંગલ, કારણ કે સામે છે, એક ભાગ અહીંયા છે, બીજો એક અહીંયા છે, રાઈટ, જેમ આપણે ફિગરમાં જોઈએ રીતે. તો હવે ડાયામીટર કેવી રીતે મેજર કરી શકાય, વિચ ઇઝ ડાયામીટર, કે ડાયામીટર કયો છે, કે ભાઈ આપણે શું કરવું છે, મેજર ડાયામીટર કરવો છે. વી વોન્ટ ટુ મેજર ધીસ ડાયમેન્શન્સ, રાઈટ. તો અહીંયા ટ્રાયેંગલ બન્યો છે. સો યુઝિંગ ધીસ પાયથાગોરસ થિયરમ, હિયર ઇટ ઇઝ હાફ ઓફ ધ પીચ બાય 2. તો આપણે કહી શકીએ કે ભાઈ ટ્રાયેંગલ હોય, આ એક્સ છે, આ વાય છે અને આ ઝેડ છે. વી વોન્ટ ટુ મેજર એક્સ, તો આપણે શું કરવું પડશે, ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે એક્સ સ્ક્વેરમાં મેજર કરવો તો શું કરવું પડે, ડેફિનેટલી વાય સ્ક્વેરમાંથી ઝેડ સ્ક્વેર બાદ કરવો પડે અને એક્સને શું કરવું પડે, અંડરસ્કોર રૂટ લેવું પડે, રાઈટ. સો ઇટ્સ સિમિલરલી અહીંયા પણ આપણને જ આપેલું છે, સેમ ઇક્વેશન ઇઝ ગિવન. સો યુઝિંગ this stylus we can find out the dimension s and is set and comparator is reading is taken.
ઓકે, કે કમ્પ્યુટર રીડિંગ આપણે સેટ કરી 0 પર સેટ કરીને રીડિંગ લેવાનું છે. હવે રીડિંગ ઉપરથી આપણે આ ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ છીએ કે ભાઈ મેજર ડાયામીટર છે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. નાઉ મેજરમેન્ટ ઓફ માઇનોર ડાયામીટર, કે માઇનોર એટલે સૌથી નાનો, એને કેવી રીતે મેજર કરી શકાય? ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ. કે ભાઈ નાનો ડાયામીટર મેજર કરવો હોય તો દેર આર મેથડ્સ. ફિગરમાં તમે જુઓ. નાઉ ફોર મેજરિંગ ધ માઇનોર ડાયામીટર મોર દેન 20 mm સ્ટાન્ડર્ડ સ્ટીલ રોલર એન્ડ સ્લીપ ગેજીસ આર યુઝડ. પ્રયત્ન કરો સમજવા. ફરીથી હું ડ્રો કરું છું કે આ આપણા શું છે, ઇન્ટરનલ થ્રેડ છે, લાઈક ધીસ. ઓકે, સો લેટ મી હેચ ઇટ સો યુ કેન અન્ડરસ્ટેન્ડ પ્રોપરલી. હવે માઇનોર ડાયામીટર મારે આ મેજર કરવાનો છે. આઈ વોન્ટ ટુ મેજર ધીસ. તો કે હું શું કરી શકું છું? આઈ કેન યુઝ સ્લીપ ગેજીસ. તો રોલર પણ યુઝ કર્યા છે અને સ્લીપ ગેજીસ પણ યુઝ કર્યા છે. રોલર શું કરશે? આ રીતે આને ટચ કરશે લાઈક ધીસ. સામે પણ બીજો એક રોલર છે જે ક્રેસ ટુ ક્રેસ, કે જે ટેકરીઓ છે એને કોન્ટેક્ટ કરશે. હવે બેની વચ્ચે શું છે? વી આર ગોઈંગ ટુ ઇન્સર્ટ ધી સ્લીપ ગેજીસ સો દેટ ઇઝ અ પ્રોપર પ્રેશર ઇઝ એપ્લાયડ. હવે આ રોલર કેમ યુઝ કર્યા છે? રોલર ઇઝ હેવિંગ અ લાર્જર લેન્થ. એટલે આખા જે થ્રેડ છે એ પ્રોપરલી એકબીજાને કોન્ટેક્ટમાં રહેશે. આખું જે રોલર છે એ શું કરશે? પહેલા થ્રેડને ટચ કરશે, બીજાને પણ ટચ કરશે. એવી રીતે એન્ટાયર જે થ્રેડ છે લેન્થમાં એ બધાને એક સાથે ટચ કરશે. એટલે એમ કહી શકાય કે એક પેરેલલ રિલેશન મળે છે મેઝરમેન્ટની અંદર. અને એ બે રોલર વચ્ચે આપણે શું કરીએ છીએ? સ્લીપ ગેજ ઇન્સર્ટ કરીએ છીએ. નાઉ ધ ડાયામીટર ઓફ ધીસ ટુ રોલર પ્લસ ધ ડાયમેન્શન ઓફ સ્લીપ ગેજ ઇટ સેલ્ફ ઇઝ અ ડાયમેન્શન ઓફ માઇનોર ડાયામીટર. નાઉ અનધર મેથડ ઇઝ, જો ડાયામીટર આપણે 20 mm થી વધારે હોય તો આપણે આ રોલર અને સ્લીપ ગેજ મેથડ યુઝ કરવાની છે. અને 20 mm થી નીચે હોય તો આપણે એમ કહી શકીએ કે વી કેન યુઝ ટેપર પેરેલલ. આ લખેલું ટેપર પેરેલલ. હવે એ કેવા હોય છે? પીસ છે. એક પીસ આવો હોય, ટેપર હોય, અને સામે સામે બીજો કેવો હોય? એવા ઢાળનો હોય. સમજવા માટે પ્રયત્ન કરીએ. એક રેક્ટેંગલ છે લાઈક ધીસ. હવે રેક્ટેંગલ ડાયાગોનલમાંથી કન્વર્ટ ન કરતા આ રીતે કટ કરીએ છીએ લાઈક ધીસ. તો એ અને બે પીસ બની ગયા. બંનેનો ટેપર કેવો છે? સરખો છે. હવે એકબીજાને સ્લાઇડ કરશું તો પ્રોપર રેક્ટેંગલ બનશે. રેક્ટેંગલ બનશે મતલબ સામે લિનિયર ડિસ્ટન્સ આપણે મેજર કરી શકીએ. પણ આને તમે સ્લાઇડ ડાઉન કરો તો શું થાય? લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. કે સ્લાઇડ ડાઉન કરો તો બે વચ્ચેનું જે લિનિયર ડિસ્ટન્સ છે એ ઘટતું જાય. અને તમે જમણી બાજુ એને ફોર્સ કરશો અને આ બાજુ લઈ જશો તો વર્ટિકલ ડિસ્ટન્સ કેવું થશે? બેની વચ્ચે વધતું જશે. તમે ઢાળ ઉપર ચડો, સ્લોપ ઉપર ચડો તો ઓબ્વિયસલી ગ્રાઉન્ડ લેવલથી તમારું ડિસ્ટન્સ વધતું જાય. નીચે ઉતરો શું થશે? ડાયમેન્શન ઘટતું જશે. સો સિમિલરલી using this parallel, by pushing it inward or outward, we can have a proper contact on the crest of the internal thread. કે હવે જ્યારે તમે ફોર્સ કરો છો જેન્ટલી અને આ જે ટેપર છે, પેરેલલ ટેપર છે, હવે ખસતા નથી. દેટ મીન્સ દે હેવ પ્રોપરલી have a complete uniform contact over entire the thread, right? internal thread. એ વખતે આપણે શું કરવાનું છે કે આ તો ફ્લેટ ફેસ છે, ટેપર છે, રાઈટ? એટલે કે ઉપરની જે સરફેસ કેવી છે? ફ્લેટ છે. તો એનો માઇક્રોમીટરનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ કે આ રીડિંગ લઈ શકીએ. તો આ રીડિંગ શું છે? એ પોતે શું છે? માઇનોર ડાયામીટર રીડિંગ છે. ઇટ્સ વેરી સિમ્પલ કોન્સેપ્ટ. સો વેન ધ થ્રેડ્સ આર લેસ દેન 20 mm ડાયામીટર વી કેન યુઝ ટેપર પેરેલલ મેથડ્સ, રાઈટ? કે શું છે? એક ઢાળ છે એક પ્રકારના. સામેનો ઢાળ કેવો? સરખો હોય. એકબીજાને ધક્કો મારીએ તો હાઇટ વધે અને એકબીજાથી દૂર ખેંચીએ તો હાઇટ ઘટે. સો વી આર ઇન્ક્રીઝિંગ એન્ડ ડિક્રીઝિંગ ધ લિનિયર ડાયમેન્શન્સ. ઓકે, ફોર ઇફેક્ટિવ ડાયામીટર measurement of internal thread we can use internal thread micrometer. ફિગરમાં તમે જુઓ કે આવી રીતે માઇક્રોમીટરનો ઉપયોગ કરીને તમે શું કરી શકો છો? મેઝરમેન્ટ કરી શકો છો. આપણે આગળ જોયું કે જેમ એક્સટર્નલ થ્રેડનું પીચ ઇફેક્ટિવ ડાયામીટર શોધવું હોય તો થ્રેડ માઇક્રોમીટર વાપરી શકાય. એવી રીતે ઇન્ટરનલ થ્રેડનું પણ શોધવું હોય તો માત્ર ડિફરન્સ શું છે? એક્સટર્નલ જોઝ આ રીતે કોન્ટેક્ટ કરે, પણ ઇન્ટરનલ આપણે શું કરે છે? ઇન્વર્ટ કન્ફિગ્યુરેશન આપી દીધું છે. તો કોન્ટેક્ટ તો બંને રીતે જ કરશે. જેમ આગળની મેથડમાં શું હતું કે ભાઈ એનવિલ છે, એનવિલને આપણે વી શેપમાં આ રીતે શેપ આપેલો છે અને સ્પિન્ડલને આ રીતે આપેલો છે. આ જ શેપને આપણે શું કર્યું છે? રિવર્સ કરી દીધું છે. સો દેટ દે કેન પિક અપ ધી ઇન્ટરનલ ડાયમેન્શન્સ, રાઈટ? સો હિયર thread micrometer can be used to measure the effective diameter as we learned in the previous section. Similarly, for the measurement of thread pitch, we can use pitch measuring machine. તો આની અંદર આપણે શું કરવાનું છે? પિચ મેઝરિંગ મશીન યુઝ કરવાનું છે. નાઉ હિયર અ થિન લોંગ આર્મ કેરિંગ અ સ્ટાઇલસ ટચીસ ફ્લેન્ક ઓફ ઇન્ટરનલ થ્રેડ. એટલે કે આ જે સ્ટાઇલસ છે, આ જે મૂવમેન્ટ છે એ કેવી રીતે પિકઅપ કરે છે રીડિંગ? તો આ જે આર્મ છે એના છેડા ઉપર અહીંયા શું લગાવેલું છે? સ્ટાઇલસ લગાવેલું છે. સો કારણ શું છે કે એક્સટર્નલ થ્રેડનું આપણે પીચ મેજર કરતા હતા, એ વખતે મેજરિંગ મશીન યુઝ કરતા હતા. સ્ટાઇલસને સીધું થ્રેડ ઉપર કોન્ટેક્ટ કરાવી શકાય,
પણ આ ઇન્ટરનલ થ્રેડ આને ઇન્સર્ટ કેવી રીતે કરી શકાય? ઇટ ઇઝ ઇમ્પોસિબલ. સો દેટ્સ વાય દેર ઇઝ અ મિકેનિકલ એક્સટેન્શન ઇઝ પ્રોવાઇડેડ. કે અહીંયા આપણે શું કર્યું છે? સિમ્પલ લોજિક છે કે ભાઈ આર્મનો ઉપયોગ કરીને એક્સટેન્ડ કર્યું છે અને અહીંયા આપણે શું કર્યું છે? સ્ટાઇલસ લગાવ્યું છે. ફોર એક્ઝામ્પલ યુ કેન કન્સિડર ધ બોરિંગ ટૂલ. જેમ ટર્નિંગમાં કેવું હોય, ટૂલ સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ બહારની સાઈડ હોય, પણ અંદરની સાઈડે તમે ટર્નિંગ કરવું હોય તો શું કરવું? ટૂલને આ રીતે બેન્ડ કરવું પડે, રાઈટ? અથવા તો આમ સામેથી તમે જવા દો તો ટૂલને આ રીતે ટચ કરવું પડે. વી હેવ ટુ ચેન્જ ધ ઓરિએન્ટેશન ઓફ કટિંગ એજીસ. દેટ્સ ઇટ, રાઈટ? સો દેટ વે વી કેન હેવ ઇન્ટરનલ ટર્નિંગ વિચ ઇઝ રિફર્ડ એઝ boring. Now we use pitch measuring machine in this case. This long arm carrying stylus touches the flank of internal thread. Okay. Now while fiducial indicator indicates 0 reading, at this micrometer R1 is noted. કે હવે આગળ આપણે જોઈએ એ રીતે જ કરવાનું છે કે ભાઈ પીચ ડાયામીટર શોધવાનું છે કે થ્રેડને કોન્ટેક્ટ કરે તે વખતે આપણે શું કરવાનું છે કે આ જે રીડિંગ છે એ 0 રહેવું જોઈએ. હવે અહીંયા સમજવા પ્રયત્ન કરીએ કે ભાઈ આવું શું છે, આ કેમ આમનો ઉપયોગ કર્યો છે? કેમ કે આપણે અંદર અંટરના થ્રેડને સીધે સીધું સ્ટાઇલસ સાથે કોન્ટેક્ટ કરાવી શકતા નથી. અહીંયા તમે જો લોકિંગ સ્ક્રૂ છે તો હવે શું થશે કે આ જે મૂવમેન્ટ છે એ અહીંયા જે હશે એ જ અહીંયા સીધે સીધી ટ્રાન્સફર થશે. તો આ જે મિકેનિકલ આર્મ છે ઇટ્સ અ લિંક, રાઈટ? જેવું પણ તમે આગળ વધશો જે પણ ડિફરન્સ આવશે તમને અહીંયા ઇન્ડિકેટ થશે. ઓકે. નાઉ આફ્ટર ધ સ્ટાઇલસ ઇઝ મૂવ ટુ ધ નેક્સ્ટ થ્રેડ. હવે માની લે કે આને ધક્કો માર્યો, માઇક્રોમીટરને શું કર્યું કે ભાઈ એક થ્રેડ પતી ગયો, બીજા થ્રેડ ઉપર જવું છે. તો સિમિલર સ્ટેપ ઇઝ રિપીટેડ અને ફરી પાછું આપણે શું કર્યું કે ઇન્ડિકેટર 0 આવે ત્યાં સુધી માઇક્રોમીટરને ગોળ ફેરવવાનું છે અને રીડિંગ R2 લઈ લેવાનું છે. નાઉ ડિફરન્સ બિટવીન ધીસ ટુ રીડિંગ ઇઝ સિમ્પલી અ થ્રેડ પેચ. હવે આ જે થ્રેડ પીચ છે એ કોની છે? ઇન્ટરનલ થ્રેડની છે. આ પહેલું રીડિંગ, પછી આ બીજું રીડિંગ. સો R1 then R2. Okay. Method is same. We have to ensure the proper contact of stylus at the flank side at the effective pitch point. Now we can also measure the thread form and thread angle. Okay. How it is possible? Because હવે થ્રેડ ફોર્મ મેઝર કરવા હોય તો કોઈ ટૂલ નથી, પણ આ એક મેથડ છે કાસ્ટિંગ મેથડ, થ્રેડ કાસ્ટ મેથડ્સ. ઇટ ઇઝ રિફર્ડ એઝ થ્રેડ કાસ્ટ મેથડ. અહીંયા ફિગરમાં તમે જુઓ કે ઇન્ટરનલ થ્રેડ છે એનો ફોર્મ ટેસ્ટ કરવો છે, એનો કંઈ આકાર કેવો છે. હવે આપણને હું તમને યાદ દેવડાવી દઉં કે તમારા ઘરમાં કે સોસાયટીમાં આઈ ડોન્ટ નો હવે અત્યારે આવે છે કે નહીં, પણ જે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ બનાવતા હોય છે એમની પાસે શું હોય? મોલ્ડ હોય. મોલ્ડ ઇઝ અ સિમ્પલી કેવિટી. ઓકે. ઇટ્સ અ સિમ્પલી અ કેવિટી. કે કેવિટી કેવી હોય? જેવી કેવિટી હોય અને એની અંદર લિક્વિડ તમે ભરશો તો એવા આકારનું તમને શું મળશે? સોલિડ મળશે. ધીસ કોન્સેપ્ટ ઇઝ યુઝડ કે મેટલ કાસ્ટિંગનો જે કોન્સેપ્ટ છે અહીંયા યુઝ કરેલો છે. A molded replica is prepared whose thread angle can be measured as if it were an external screw thread. હવે આનો મતલબ સમજી લો કે અહીંયા હું ધારો કે પ્લાસ્ટર ઓફ પેરિસ ભરી દઉં, ઓકે, અડધી હાઇટ સુધી સુકાઈ જાય એટલે એને પછી બહાર કાઢી લઉં તો એની આ શું છે? ઇન્ટરનલ થ્રેડ ઇઝ રિફર્ડ એઝ ફિમેલ થ્રેડ લેટ્સ સે. તો એની જે રેપ્લિકા મળશે, ઓપોઝિટ મળશે, શું મળશે? મેલ થ્રેડ મળે. ઇન્ટરનલ થ્રેડનું તમે કાસ્ટિંગ કરો પ્લાસ્ટર ઓફ પેરિસની મદદથી, થ્રેડ કાસ્ટ મેથડથી, તો ઓબ્વિયસલી કે જે પ્લાસ્ટર ઓફ પેરિસ છે એની જે પ્રિપેરેશન થશે એના પર થ્રેડ કયા હશે? એક્સટર્નલ હશે. ઓકે. સો હિયર પ્લાસ્ટિક એન્ડ ડેન્ટલ પ્લાસ્ટર ઓર સલ્ફર ઇઝ યુઝડ as a mold material. Okay. Now thread cast in this method will have external thread form exactly similar to the form of internal thread. હવે કાસ્ટિંગ કરી આપણે માની લઈએ કે આપણી પાસે એક ગ્લાસ છે, રાઈટ? હવે ગ્લાસમાં આપણે ગ્લાસ શું છે? હોલો હોય છે. એમાં આપણે પાણી ભરી દઈએ અને પાણીને પછી એ ગ્લાસને આપણે ફ્રીઝરમાં મૂકી દઈએ અને કલાક પછી આપણે બહાર કાઢીએ તો ફ્રીઝ થઈ જશે. તો હવે જે સ્નો બનશે, અંદર જે પાણી છે એનો આકાર કેવો? એક્સટર્નલ આકાર. તો ઓબ્વિયસલી ગ્લાસની જે ઇન્ટરનલ કેવિટી છે એના જેવો જ રહેવાનો છે, બટ ધ ઓપોઝિટ શેપ ઇઝ એક્સટર્નલ શેપ, રાઈટ? This thread cast is taken then kept on an optical projector and its magnifying image is obtained on the screen. This image is compared with the master profile for the thread angle and form checking. આગળ આપણે જોઈએ ટૂલ મેકર્સ ગેજની અંદર આપણે માઇક્રોસ્કોપમાં આપણે શું કરીએ છીએ કે ભાઈ માસ્ટર પ્રોફાઇલ હોય છે, માઇક્રોસ્કોપ ઉપર રાખીએ છીએ અને એને આપણે કોની સાથે કમ્પેર કરીએ છીએ? એકચ્યુઅલ થ્રેડ સાથે. તો એવી રીતે અહીંયા જે થ્રેડ કાસ્ટિંગ આપણને થ્રેડ મળ્યા છે એ ટૂલ્સ મેકર માઇક્રોસ્કોપ ઉપર મૂકવાના છે અને એને માસ્ટર પ્રોફાઇલ સાથે શું કરવાનું? મેજર કરવાના છે. તો થ્રેડ કાસ્ટ ઇઝ સિમ્પલી નથિંગ ડુપ્લિકેટિંગ ધી ઇન્ટરનલ થ્રેડ પ્રોફાઇલ. સાદી ભાષામાં કહીએ કે અંદરના જે થ્રેડ છે એની આપણે શું બનાવીએ? છબી બનાવીએ છીએ, એકચ્યુઅલ ફિઝિકલ રેપ્લિકા બનાવીએ છીએ, જસ્ટ લાઇક ઇન metal casting, right? Now plaster of Paris method and sulfur graphite method and dental wax method, આ ત્રણ મેથડ છે કે અલગ અલગ મટીરિયલ યુઝ થાય છે અને આ જ પ્રેક્ટિકલ કરી શકાય. ખાલી મટીરિયલ અલગ છે તો એને એડવાન્ટેજ છે અને ડિસએડવાન્ટેજ છે. Now plastic have the disadvantage that the workpiece will heated up to 100 degree Celsius. હવે પ્લાસ્ટિકને અહીંયા શું કરવું છે? દાણા નાખેલા હોય
એને લિક્વિડ સ્ટેટમાં લાવવું હોય તો વર્કપીસને શું કરવું પડે? ગરમ કરવું પડે. એવું ના થઈ શકે કે યુ હેવ ટુ હેવ અ લિક્વિડ પ્લાસ્ટિક એન્ડ યુ આર ગોઈંગ ટુ પોર ઇટ ઇઝ નોટ અલાઉડ, રાઈટ? કે એને વર્કપીસમાં નાખવું પડશે અને વર્કપીસને જ ગરમ કરવું પડશે. તો આ ડિસએડવાન્ટેજ છે. હીટિંગ ઓફ એની વર્કપીસ in a finished condition, finished state is not allowable or not recommended, right? That's why it is considered as a disadvantage in this case. Now, second disadvantage is due to shrinkage, cast dimensions are slightly different. હવે તમે મેટલ કાસ્ટિંગમાં ભણ્યા છો કે તમે જ્યારે પેટર્ન બનાવો તો પેટર્નમાં એલાઉન્સ આપવામાં આવે, શ્રિંકેજ એલાઉન્સ. શ્રિંકેજ એલાઉન્સ કેમ આપવું પડે? કે મેટલ છે જ્યારે લિક્વિડ સ્ટેટમાંથી સોલિડ સ્ટેટમાં આવે છે તો શું થાય છે? એનું વોલ્યુમ ઘટે છે, શ્રિંક થાય છે, વિચ ઇઝ નેચરલ ફિનોમિના. વી કેન નોટ કંટ્રોલ ઇટ. But by amount, if you have the percentage how much it can shrink, 1%, 2%, તો આપણે પેટર્નને શું કરે છે? એટલું વધારે વોલ્યુમમાં મોટું બનાવે છે. સો આફ્ટર શ્રિંકેજ we are going to get the uniform dimension or the design dimension. So it's a allowance over here. But here there are chances that due to the shrinkage, dimension will be slightly smaller than the original one. હવે આ તો થ્રેડ છે, એમાં આપણે મોલ્ડિંગ નથી કરતા, મોલ્ડ નથી બનાવવાનો. સો વી કેન નોટ ગીવ એડિશનલ ડાયમેન્શન. અહીંયા શક્ય જ નથી. વી આર ગોઈંગ ટુ ગીવ યુ સિમ્પલી ગોઈંગ ટુ પોર ધ લિક્વિડ પ્લાસ્ટર. હવે લિક્વિડ પ્લાસ્ટરને પોર કર્યું છે, તેમાં શ્રિંકેજનો પ્રશ્ન નથી આવતો. વી આર નોટ પ્રિપેરિંગ એની પેટર્ન ઓવર હિયર. સો વી કેન નોટ કંટ્રોલ ધ શ્રિંકેજ, ઇફેક્ટ ઓફ શ્રિંકેજ ઓન ધ ફાઇનલ ડાયમેન્શન. થર્ડ ઇઝ કે પ્રેક્ટિકલ થઈ ગયા પછી આને શું કરવું પડશે? થ્રેડને ક્લીન કરવું પડશે. સો ધીસ ઇઝ ધ એડિશનલ એફર્ટ રિક્વાયર્ડ. ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ડિસએડવાન્ટેજ. Now, the last method is plug screw gauges. હવે મારે ધારો કે ઇન્ટરનલ થ્રેડ મેઝર કરવા છે, આઈ રિપીટ થ્રેડ, તો ગેજનો ઉપયોગ કરીને પણ હું શું કરીશું? કન્ફર્મ કરી શકું છું કે એ બરાબર છે કે નહીં. વેરી સિમ્પલ. લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ ઇટ વર્ક્સ. કે આપણી પાસે એક બોલ્ટ છે, ઓકે? હવે એની પર્ટિક્યુલર લેન્થમાં ઇફ આઈ ડિઝાઇન લાઈક ધીસ, ઇફ આઈ ડ્રો લાઈક ધીસ, કે આ થ્રેડ છે, ઓકે? નાઉ if I want to tighten up, કે મારા જે નટ છે એને શું કરવું છે? બોલ્ટ ઉપર મારે ફિક્સ કરવું છે. તો ઓબ્વિયસલી વી નો હાઉ ટુ ડુ દેટ, કે આપણે એને અહીંથી શું કરીશું? સ્લાઇડ કરીશું અને રોટેટ કરીને મૂવ ઓન કરીશું. નાઉ ધ પ્રોપર સ્ક્રૂ પેડ ફંક્શનિંગ ઇઝ ઓનલી પોસિબલ ઇફ ધ થ્રેડ ઓફ ટુ મેટિંગ પાર્ટ્સ આર ઓફ સેમ સાઇઝ, ઓફ સેમ પીચ. અને જો બંને બરાબર હોય તો જ આ સ્ક્રૂ પેર કામ કરશે. તો એવી રીતે આપણે શું કરીશું કે જે ગેજ છે, આ જે પ્લગ ગેજ છે એ શું કરશે? આ પ્લગ ગેજ છે અને આનું નામ છે રિંગ ગેજ. બંનેનું નામ અલગ અલગ છે. તમે જો ધ્યાનથી, બંને સરફેસ ઉપર થ્રેડ દોરેલા છે. આ ભાગને ગો પાર્ટ કહેવાય, આને નો ગો પાર્ટ કહેવાય. આપણું જે નેક્સ્ટ ચેપ્ટર છે એ લિમિટ ગેજ ઉપર છે. આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ ઇન ડિટેલ વોટ ઇઝ ગો, વોટ ઇઝ નો ગો, હાઉ ધીસ ગેજીસ આર વર્કિંગ, રાઈટ? બટ એઝ ઓફ નાઉ સિમ્પલી ટ્રાય ટુ કન્સિડર ધીઝ એન્ડ્સ હેવિંગ થ્રેડ એઝ અ સ્ટાન્ડર્ડ પાર્ટ. હવે માની લો કે મારી પાસે કોઈ થ્રેડ છે, ઇન્ટરનલ થ્રેડ છે, રાઈટ? આવા. હવે એને ચેક કરવું છે તો મારી પાસે આ ગેજ છે, એને શું કરવાનું છે? નટની જેમ એને ગોળ ફેરવવાનું છે. જો સ્મૂધલી જતું રહે, અટક્યા વગર, ઢીલું ના હોય કે ટાઈટ ના પડે, તો એમ કહી શકે કે આ થ્રેડ શું છે? ઓકે છે. કેમ ઓકે છે? કારણ કે એ આ ગેજ સાથે બંધ બેસતા છે, મેટિંગ એનું પ્રોપરલી થાય છે. મીન્સ ધીસ થ્રેડ અંડર ઓબ્ઝર્વેશન હેવિંગ પ્રોપર પ્રોફાઇલ, ઓકે? કે એના જે પેરામીટર શું છે? સરખા છે. So using these gauges, you can measure the major, minor, effective diameter will be checked. ચેક કરી શકાય, મેઝર ના કરી શકાય, તમે કન્ફર્મ કરી શકો. લેટ મી ગીવ યુ એન આઈડિયા. કે તમે નાના હતા કે નર્સરી કેજીમાં જતા તો તમને એક ટોયઝ આપવામાં હતું, જેમાં શું છે? પ્લાસ્ટિકનો સ્ક્વેર હોય, રાઉન્ડ હોય, ટ્રાયંગલ હોય અને એવું સોલિડ પીસીસ હોય. તો યુ આર આસ્ક ટુ પુટ ઇટ ઓવર હિયર, રાઈટ? તો તમે શું કરશો? તો આપણે માણસ છે, બુદ્ધિ છે કે ભાઈ ટ્રાયંગલ શેપ ટ્રાયંગલમાં જ ફિટ થાય, સર્ક્યુલર શેપ સર્ક્યુલરમાં જ થાય અને સ્ક્વેર સ્ક્વેરમાં જ થાય. આપણને ખબર છે. વી હેવ પ્લેડ વિથ ધીસ, રાઈટ? સો ધીસ સેઝ સમથિંગ કે શેપ છે એ મેચ થશે. તેવી રીતે અહીંયા ગેજ છે, જો જાય છે પ્રોપરલી, દેટ મીન્સ થ્રેડ ઇઝ ઓકે. અને જે ગો પાર્ટ, નો ગો પાર્ટ છે, જો નથી જતો તો પણ એ થ્રેડ શું છે? ઓકે છે, ઓકે? એવી રીતે મારે જો એક્સટર્નલ થ્રેડ છે, ધારો કે આ સ્ક્રૂ, આ બોલ્ટના મારે મેઝર કરવા છે અથવા વેરીફાઈ કરવા, તો હું શું કરીશ? આ જે રિંગ ગેજ છે, રિંગ એટલે વીંટી જેને કહીએ છીએ, આપણે શું કરવા છે? નટની જેમ એને ગોળ ફેરવવાના છે. જો એન્ટાયર લેન્થ ઉપર એ સ્મૂધલી જઈ આવે તો એને કહી શકાય કે આ થ્રેડ શું છે? બરાબર છે. તો એવી રીતે રિંગ ગેજ પણ શું છે? અવેલેબલ છે. જો એક્સટર્નલ થ્રેડને વેરીફાઈ કરવા હોય, મેઝર કરવા અથવા ચેક કરવા હોય તો રિંગ ગેજ વાપરવાના છે. અને ઇન્ટરનલ થ્રેડ વેરીફાઈ કરવાના તો આપણે શું કરવાનું છે? આપણે પ્લગ ગેજ વાપરવા પડે. હવે અલગ અલગ પ્રકારના પ્લગ ગેજ અવેલેબલ છે, સિંગલ સાઇડેડ, ડબલ એન્ડેડ, રાઈટ? નાઉ યુ કેન ઓલ્સો યુઝ સ્ક્રૂ થ્રેડ રિંગ ગેજ ફોર ધી એક્સટર્નલ થ્રેડ.
નાઉ ધ પ્લગ ગેજ ઇઝ હેવિંગ 2 પાર્ટ્સ, નો એન્ડ ગો પાર્ટ્સ. 2 પાર્ટ હોય છે. કન્સેપ્ટ સમજી લેજો કે શું કરે છે કે ગો પાર્ટ જવો જોઈએ, એટલે કે થ્રેડની ઉપરથી સ્મૂથલી ટર્ન ઓવર થવો જોઈએ અથવા તો સ્લાઇડ થવો જોઈએ, અને નોગો પાર્ટ ના જવો જોઈએ. નોગો આનો કન્સેપ્ટ જ એવો છે, હું તમને સમજાવીશ મેથેમેટિકલી હાઉ ઇટ વર્ક્સ. If go is going and not go is not going, then that thread is acceptable or okay. Similarly for the ring gauges. હવે ring gauge કેવો છે, 2 પાર્ટ્સમાં ના બનાવી શકાય. એક પ્લગ ગેજમાં જેમ 2 છેડા ઉપર આપણે ગો નો ગો પાર્ટ ફિક્સ કરી શકાય છે, એવું રિંગ ગેજમાં પોસિબલ નથી. સો વી હેવ ટુ હેવ અ સેપરેટ એન્ડ્સ, ગો એન્ડ નો ગો. ગો અને નો ગો રિંગ ગેજ કે અલગ અલગ હોય, એક બોડી પર એને ફિક્સ કરી શકાય નહીં. ઓકે, ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ.